તો રાજકોટના ગોંડલના ચકચારી રાજકુમાર જાટ આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા। તપાસ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે। રાજકુમાર જાટ આત્મહત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે। ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે। તો કચ્છના ભચાઉમાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા। છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરી થઈ। મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના બની। 5 મૂર્તિઓના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ અને 6 કર્ણકુંડળ તેમજ 4 હારની ચોરી થઈ। દાનપેટીનું તાળું પણ તોડીને 10,000ની રોકડ સહિતની લાખોની મત્તાની ચોરી કરવામાં આવી। 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો આ તરફ રાજકોટના મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી। અજાણ્યા શખ્સોએ કારમાં આગ લગાડ્યા હોવાની ચર્ચા છે। જૂની અદાવતના કારણે કારમાં આગ લાગ્યા હોવાનું અનુમાન છે। કાર આગમાં ભડકે બળતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવાયો। સમગ્ર મામલે માલવ્યાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આગ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? અંકિત, આજે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શું વધુ વિગત? જી અંકિત, મારો અવાજ આવી રહ્યો છે? જી, ખાસ કરીને હાલ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના છે તે સામે આવી છે। જે ઘટના છે તે સામે આવી છે અને ત્યારબાદ હવે ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે સ્થાનિક લોકોએ આ કારમાં છે તે આગ લગાડી છે, ત્યારે કોના દ્વારા આગ લગાડી છે, જૂની અંગત અદાવતના કારણે કોઈ આગ લગાડી છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। સ્થાનિકો દ્વારા આગને કાબુમાં પણ છે તે લેવામાં આવી હતી અને ત્યારે સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ છે।